greatest people are not a greatest forever. મહાન માણસો કાયમ મહાન હોય છે એ વાત માનવા હું બિલકુલ તૈયાર નથી. હા, એમના થોડાક કાર્યો ને કારણે એ લોકો પ્રચલિત થઈ ગયા, જાણીતા થઈ ગયા એમના કાર્યોના લીધે, પણ એ મહાન નથી. એ આપણે સામાન્ય માણસો કરતા હલકટ કરી ચૂક્યા છે, એટલા નીચ, એટલા હલકટ રહ્યા છે, પણ એમના કોઈક કાર્યો ને કારણે એ લોકો મહાન સાબિત થઈ ગયા છે. એ મહાન હતા નહીં, એ અત્યંત નબળા છે અને એવા ઢગલાબંધ માણસો છે જેને રાષ્ટ્ર અને પૂરા વિશ્વએ પ્રસિદ્ધિ આપી હોય. રશિયાની અંદર થયેલા એક પ્રમુખ સ્ટાલિન અને ચાઇનાના પ્રેસિડેન્ટ માઓ આ બે જણાએ સ્ટાલિને રશિયામાં લોકો સહન ન કરી શકે એટલો ત્રાસ કરીને લાખો લોકોને મારી નાખ્યા. એક અક્ષર નહીં બોલવાનું, બોલ્યો એ ગયો. અને આવું વર્ષો સુધી સ્ટાલિને રશિયામાં લોકોને મારી નાખ્યા. માઓએ ચાઇનામાં રોડ ઉપર લોકોને જાહેરમાં લાઈનમાં ઉભા રાખી અને ગોળીઓ મારી, માથા કાપી કાઢ્યા, હાથ પગ કાપી કાઢ્યા, લાખો લોકોને મારી નાખ્યા. અને આજે ચાઇનામાં દર 4 રસ્તે માઓનું પૂતળું છે. રશિયામાં સૌથી મહાન માણસ સ્ટાલિન ગણાયો. એવી જ રીતે જર્મનીમાં હિટલર લાખો લોકોને મારી નાખ્યા, પૂરા વિશ્વને બરબાદ કરી કાઢ્યું અને એ મહાન કહેવાયો. એવી રીતે ઇટાલીમાં મુસોલિની એ મહાન કહેવાયો અને પૂરી દુનિયાના નરસંહાર એણે જ કર્યા. પાકિસ્તાનમાં આજ સુધી મુસ્લિમ રાષ્ટ્રપતિઓ આ જ કામ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં પહેલો વડાપ્રધાન જો ગણીએ તો ચર્ચિલે પૂરા વિશ્વ યુદ્ધ દરમિયાન લાખો સૈનિકોને મારી કાઢ્યા, હુકમો જ આપવાના. આ બધા મહાન માણસો છે. એવું નથી હું યુદ્ધના જ માણસોની વાત કરું છું. સામાન્ય માણસો પણ સફળ નથી આ દિશામાં, દેખાય છે બહુ સફળ. જવાહરલાલ નહેરુ ગુલાબનું ફૂલ લઈ અને શાંતિના દૂત અને ચાચા નહેરુ કહેવાયા. અને જવાહરલાલ નહેરુએ પોતાની પત્ની સિવાય કમસે કમ 25 સ્ત્રીઓ સાથે દોસ્તી રાખી અને જિંદગી જીવ્યા. કોઈ એક અક્ષર ના બોલ્યું. ઇન્દિરા ગાંધીએ કેટલા પુરુષો સાથે પ્રેમ કર્યા અને એ નબળા કેટલા હતા કે ભણવા ગયા તો ઇંગ્લેન્ડની યુનિવર્સિટી એમને સસ્પેન્ડ કર્યા. નહેરુએ રવિન્દ્રનાથ ટાગોરને ત્યાં મૂક્યા તો એમની લફરાબાજીને કારણે ટાગોરે શાંતિનિકેતનમાંથી સસ્પેન્ડ કર્યા. અને એક પુસ્તક બહાર પડ્યું એમના પર્સનલ સેક્રેટરીનું કે હાઉ ઇન્દિરા લવ્સ ધ પીપલ. ઇન્દિરાએ કેવી રીતે લોકોને પ્રેમ કર્યો. એ પુસ્તકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું ભારતમાંથી. તમે વિચાર કરો, સંજય ગાંધી એમના પુત્રએ બોલિવૂડની એક પણ હિરોઈનને છોડી નહીં. આ નહેરુ કુટુંબ, એમના પિતાજી મોતીલાલ નહેરુ, જેની વાત પણ ગાંધી માનતા. મોતીલાલ નહેરુ રોજ બગીમાં બેસી અને મુજરા કરનારી વેશ્યાઓને ત્યાં રાત્રે મુજરા જોવા જતા.
અને આપણે રાજ કપૂરની પ્રસિદ્ધ હિરોઈન નરગીસ ગણીએ તો એની માતા જદનબાઈ એ મોતીલાલ નહેરુના પિતાજી કહેવાય છે, એની પ્રેમિકા હતી. અને મોતીલાલ નહેરુને જદનબાઈ થી જે દીકરા થયા એમાંની દીકરી નરગીસ હતી. અને 2 દીકરા થયા, એક મુસ્લિમ દીકરો એ અબ્દુલ્લા, આજે અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લાના પપ્પા શેખ અબ્દુલ્લા. અને બીજો દીકરો જે થયો એ મોતીલાલ નહેરુનો જદનબાઈ થી એ જવાહરલાલ નહેરુ. પેલાને કાશ્મીર આપ્યું અને આને ભારત આપ્યું. આ ભારતના મહાન નેતાઓની વાત છે. સુભાષચંદ્ર બોઝ દેશ માટે આઝાદ સેટ બનાવીને નીચે ભાગી ગયા ને વિશ્વમાં જઈને ભારત માટે આઝાદી લઈ આવે. હિટલરને મળે, ઇટાલીને મળે, બધું સાચું, પણ સુભાષચંદ્ર બોઝ પણ 2 પત્નીઓ, 2ને પ્રેમ કરતા. એમના લગ્ન જીવનમાં પણ આ બન્યું. રવિન્દ્રનાથ ટાગોર, મહાકવિ, નોબેલ પારિતોષિક, આટલો મહાન ચિત્રકાર, મહાન ગાયક, મહાન મ્યુઝિશિયન, મહાન કવિ, મહાન લેખક, બધું જ હોવા છતાં પણ જીવનમાં કમસે કમ 25 સ્ત્રીઓ સાથે એમના પ્રેમ પ્રસંગો હતા. અને અંતિમ વાત કરું, વિશ્વના બધા દેશોમાં જેનું પુતળું છે, જેના નામના રસ્તા છે, ભારતની ચલણી નોટો ઉપર જેનું નામ છે મહાત્મા ગાંધી, એના દીકરાઓએ એને પુષ્કળ ગાળ દીધી કે રાષ્ટ્રપિતા બન્યો પણ એને પિતા બનતા ના આવડ્યું. કસ્તુરબાને મરતા સુધી ગાંધીજી માટે અસંતોષ. આ રાષ્ટ્રપિતા. અને ગાંધીજી કસ્તુરબાના મૃત્યુ પછી કમસે કમ 15 વર્ષમાં 10 સ્ત્રીઓ સાથે નિયમિત રાત્રે નગ્ન થઈને સૂઈ રહ્યા અને જિંદગી જીવી. હું છેલ્લા નેતાથી પહેલા નેતાઓ સુધીની વાત કરું, રાજાઓની તો વાત કરવા જેવી નથી. એ તો એક નહીં, અનેક રાણીઓ, અનેક દાસીઓ સાથે સંબંધ રાખતા. આજે આપણે છત્રપતિ શિવાજીની વાત કરીએ છીએ ને, મહારાષ્ટ્ર ભડકે બળી જાય જો એના નામ પાસે તો શિવાજીને 8 પત્નીઓ હતી. હિન્દુ ધર્મના સ્થાપક કહેવાય. હું હિન્દુની જ વાત કરું છું. હું અકબર, શાહજહાં, જહાંગીર, મુગલોની વાત નથી કરતો. એટલે હું કહું છું કે આપણે સમજતા નથી, આપણે જાણતા નથી, આપણને ખબર નથી અને આપણે એને મહાન માનીએ છીએ. મારે ચર્ચા નથી કરવી, મને એ લોકો માટે કોઈ તકલીફ નથી, પણ હું એમ કહું છું કે સામાન્ય પ્રજાને ખબર જ નથી કે આપણે જેને મહાન ગણીએ છીએ એ લોકોનો પણ એક કાળું અંધકારમય ખદબત્તું સડેલું જીવન છે અને આ લોકો જીવ્યા છે ગૌરવભેર, અને સમાજને ખબર પડી નથી. એટલે મહાનતમ માણસો કાયમ મહાન હોય એવું બન્યું નથી.